હેલો એવરીવન. તો આપણે આ જે છે પાર્ટ બી, જે ઇવ ઓફ સેન્ટ એગ્નિસ છે, નેરેટિવ પોયમ બાય જોન કિટ્સ, એ જોશું. તો જોન કિટ્સને છે તમે બધા બહુ સારી રીતના જાણો જ છો કે એમને છે વન ઓફ ધ ગ્રેટેસ્ટ રોમેન્ટિક પોએટ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને થોડી આપણે એની વાત પણ કરી હતી. અને એમને જે લખેલી જે પોયમ હોય એ બહુ રોમેન્ટિક હોય, એની અંદર છે રોમેન્ટિક વસ્તુ છે વધારે બતાવવામાં આવતી હોય. અને જે આપણે ભણવાની છે ધ ઇવ ઓફ ધી સેન્ટ એગ્નિસ નેરેટિવ પોયમ, તો એ જ ક્વેશ્ચન આપણે જોઈએ કે ઇવોલ્યુએટ ધીસ ઇવ ઓફ સેન્ટ એગ્નિસ એઝ અ નેરેટિવ પોયમ. તો એઝ અ નેરેટિવ પોયમ તરીકે આપણે એની છે ચર્ચા કરીએ. તો ધ ઇવ ઓફ સેન્ટ એગ્નિસ ઇઝ અ રોમાન્ટિક નેરેટિવ પોયમ અને ઇટ હેઝ 42 સ્પેન્સરિયન સ્ટાન્જા. અને આની અંદર છે 42 સ્પેન્સરિયન છે સ્ટાન્જા રહેલા છે, અને આને છે એક રોમાન્ટિક નેરેટિવ પોયમ તરીકે વર્ણવી છે. સ્પેન્સરિયન સ્ટાન્જા જે એડમંડ સ્પેન્સરના સમયમાં લખવામાં આવતા હતા, એટલે એને સ્પેન્સરિયન સ્ટાન્જા તરીકે ઓળખવામાં આવે છે. અને ઇટ વોઝ રિટન બાય જોન કિટ્સ ઇન 1890, અને 1819ની અંદર આને છે જોન કિટ્સ દ્વારા છે લખવામાં આવી હતી. ઇટ ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ નેરેટિવ પોયમ ઇન ધ ઇંગ્લિશ લિટરેચર. અને એવું પણ કહેવામાં આવે છે કે તમે જો ઇંગ્લિશ લિટરેચરની વાત કરો તો એની અંદરની સૌથી ફાઇનેસ્ટ નેરેટિવ પોયમ છે એમાં છે આને સ્થાન મળેલું છે. ધ સેટિંગ ઓફ ધ પોયમ ઇઝ ધ મિડલ એજીસ એન્ડ મિડ્યુઅલ ટાઈમ્સ. કે જે આનું સેટિંગ છે એ કેવું છે તો કે મિડલ એજીસ, કે જે મધ્ય યુગ દરમિયાન હોય, મધ્યકાલીન જે હોય એ સમય આની અંદર બતાવ્યો છે. તો આ આટલી વાત કરી. હવે આપણે આગળ પોયમની વાત કરીએ. તો આગળ જોઈએ તો કે ધ ટાઇટલ ઓફ ધ પોયમ કમ્સ ફ્રોમ ધ ડે બિફોર ધ ફીસ્ટ ઓફ ધ સેન્ટ એગ્નિસ. જે સેન્ટ એગ્નિસ નામના એક જે છે સંત છે થઈ ગયા, જે તમે કહી શકો કે જે કેવા તો કે જે સ્ત્રી હતા અને માર્ટિયર પણ કહે છે, કે જે એ સમયે ચોથી સદીની અંદર રોમની અંદર છે એ થઈ ગયા. અને આ એમની જે ડેટ હતી, એ જે દિવસ હતો, જે તહેવાર હતો જે ઉજવવામાં આવે છે, આ એ દિવસની વાત છે. ને એ દિવસે આ પોયમની અંદર એટલા માટે આ દિવસની વાત કરવામાં આવી છે. અને ધ સેન્ટ એગ્નિસ વોઝ એન પાર્ટ ઓન સેન્ટ ઓફ ધ વર્જિન્સ. કે જે સેન્ટ એગ્નિસ છે આશ્રયદાતા કહેવાતા હતા એ સમયની અંદર. અને સી ડાઇડ એઝ અ માર્ટિયર ઇન ધ 4th સેન્ચુરી ઇન રોમ. કે રોમની અંદર ચોથી સદીની અંદર છે એમનું મૃત્યુ થાય છે એઝ અ માર્ટિયર, કે જે શહીદ હોય એવી રીતના એમને લેવામાં આવે છે. એન્ડ ધ ઇવ ફોલ્સ ઓન ધ 20th જાન્યુઆરી એન્ડ ફીસ્ટ ડે ઇઝ અ 21st જાન્યુઆરી. કે જે આ ઈવનો દિવસ હોય એ ક્યારે ઉજવવામાં આવે છે તો કે 20 જાન્યુઆરીએ, અને જે આ તહેવાર હોય એ ક્યારે તો કે 21 જાન્યુઆરીએ ઉજવાય છે. અને ઇન ધ મિડલ એજીસ, અને મધ્યકાલીન અથવા તો મધ્ય યુગ દરમિયાન તમે વાત કરો તો ક્રિશ્ચિયન્સ વર્શિપ્ડ એઝ સેન્ટ એગ્નિસ ઓન ધીસ ડે એન્ડ ઓફન ફાસ્ટેજ ફોર અ ડે. કે જે ક્રિશ્ચન હોય એ શું કરે તો કે આ દિવસની પૂજા અર્ચના કરે, અને એ દિવસે છે ફાસ્ટ કરે, જે ઉપવાસ રાખે આ દિવસે. અને આ દિવસ સાથે એક છે પ્રકારની એમની જે માન્યતાઓ પણ જોડાયેલી હોય છે. જેમ આપણે હિન્દુ ધર્મ અનુસાર અલગ અલગ જે આપણી માન્યતાઓ, એમ આ દિવસે પણ અલગ અલગ માન્યતાઓ છે. અને જોન કિટ્સ ડિસ્ક્રાઇબ્સ મેડલિન, અ બ્યુટીફુલ યંગ ગર્લ who live in the huge castle. કે જે બહુ મોટા કાસલની અંદર, મહેલની અંદર રહેતી હોય, કિલ્લાની અંદર રહેતી હોય એવી એક સ્ત્રી, એવી એક સુંદર ગર્લની વાત કરી છે મેડલિન. અને હર ફાધર વોઝ અ બેરોન. એના ફાધર છે કોણ છે તો કે બેરોન હોય છે. સી વોઝ ઇન અ લવ વિથ અ યંગ મેન નેમ્ડ પોર્ફિરો. અને પોર્ફિરો નામના યંગ મેન હોય એના છે લવમાં હોય છે આ ગર્લ, જે બ્યુટીફુલ ગર્લ મેડલિન બતાવી છે આપણને. અને હર ફેમિલી ડીડ નોટ એગ્રી ટુ ઇટ. અને એની ફેમિલી છે આ વાત માટે સહમત ન હોય. એન્ડ they wanted to get rid of the Porphyro by killing him. અને પોર્ફિરોને છે એ મારી નાખે, એટલે એનાથી શું છે, એનાથી છુટકારો મળી જાય એની આખી ફેમિલીને, અને એની સાથે એને મેરેજ નથી કરવા દેવા એમની જે દીકરી છે મેડલિનના, એટલા માટે. અને ઓન ધ ઈવ ઓફ ધ સેન્ટ એગ્નિસ she was told by elderly woman that if she performed a ritual and fasted she would meet her lover in the dream. અને એવું કીધું છે
કોઈ અને આ જે મેડલિન હોય એને કોઈ છે ગરડી સ્ત્રી હોય ઉંમરલાયક સ્ત્રી એને છે કીધું હોય કે તું આ દિવસના જે ઈવ ઓફ સેન્ટ એગ્નિસનો જે દિવસ છે એ દિવસના તું ફાસ્ટ રાખ અને જે રિચ્યુઅલ જે રીતિ રિવાજ હોય એને તું ફોલો કર તો છે તું તારા જે લવ વન છે એને તું ડ્રીમ સપનાની અંદર છે મળી શકીશ એવું એમને કહેવામાં આવે છે મેડલિન. એન્ડ મેડલિન કમ્સ ટુ હર બેડ ચેમ્બર વિધાઉટ ટેકિંગ અ ફૂડ. અને એટલા જ માટે મેડલિન છે બેડ ચેમ્બરની અંદર પોતાનું જે રહેતી હોય પોતાના બેડરૂમની અંદર છે એ આવી જાય છે વિધાઉટ ટેકિંગ અ ફૂડ, કાંઈ ખાધા વગરની. એન્ડ શી અનડ્રેસ એન્ડ સ્લીપ નેકડ ઓન ધ bed and soon she fell asleep as she has dreamed with a vision of her lover. અને એ થોડી જ ટાઈમની અંદર શું કરે છે તો કે એ સૂઈ જાય છે અને ડ્રીમ કરે છે એના જે લવ વન હોય એના વિઝન એનો વિચારો છે આવવા મળે છે અને એનો જે લવર છે એને બતાવવા લાગે છે, એને દેખાવા લાગે છે. અને ઇન ધ કાસલ પીપલ આર ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ વાઇન. અને કાસલની અંદર છે સામે શું નીચે વિધિ ચાલતી છે બધી તો કે માણસો છે ઇટિંગ અને ડ્રિંકિંગ વાઇન કે માણસો ખાઈ પી રહ્યા છે. અને ઓન ધ અધર હેન્ડ્સ બીટ્સમેન સફર ફ્રોમ કોલ્ડ. અને બીજી તરફ તમે જુઓ તો બીટ્સમેન એટલે જે ભિક્ષુક હોય એ બારે સફર ફ્રોમ ધ કોલ્ડ કે જે ઠંડીથી પીડાઈ રહ્યા છે, સફરિંગ કરી રહ્યા છે. તો મહેલની અંદર છે ને આ માણસો છે મોજ મજા કરી રહ્યા છે, મહેલની બહાર ભિક્ષુક છે બિચારા ટાઢને ઠરી રહ્યા છે. અને ઇટ વોઝ વેરી કોલ્ડ એન્ડ ધ હેન્ડ્સ ઓફ ધ બીટ્સમેન્સ વર ફ્રોઝન. અને એટલી ઠંડી હોય છે કે જે આ બીટ્સમેન હોય કે જે ભિક્ષુક હોય એના હાથ પણ કેવા થઈ જાય તો કે થીજી જાય. અને પોરફેરો વિઝિટ ધ કાસલ એન્ડ ટેકિંગ અ રિસ્ક ઓફ હિઝ લાઈફ. અને પોરફેરો શું કરે છે કે આ કાસલો એની વિઝિટ કરે છે એની જે લવ વન છે એને મળવા માટે, મેડલિનને મળવા માટે છે પોતાની લાઈફનું રિસ્ક લઈને. હી રીચીસ ઇનસાઇડ એન્ડ મીટ્સ ધ ઓલ્ડ નર્સ હુ હેલ્પ્સ હિમ ટુ ટેક હિમ ટુ મેડલિન્સ બેડ ચેમ્બર. અને એ છે શું કરે છે તો કે કાસલની અંદર તો પ્રવેશી જાય છે અને એ એક ઓલ્ડ નર્સને મળે છે કે જે ઓલ્ડ નર્સ આને હેલ્પ કરે છે જે મેડલિનનું બેડ ચેમ્બર હોય એ જ્યાં સૂતી હોય એ જગ્યાએ લઈ જવા માટે. એટલે મેડલિન અરાઇવ્સ ઇન ટુ ધ બેડ ચેમ્બર્સ બટ પોરફોરો વોઝ હિડન બિહાઇન્ડ ધ ક્લોઝેટ. કે જે કબાટ હોય એની પાછળ છે આ પોરફેરો છે એ સંતાઈ જાય છે. મેડલિન આવ્યા પહેલાં છે કબાટની પાછળ સંતાઈ જાય છે. અને સૂન મેડલિન ફોલ સ્લીપ એન્ડ ડ્રીમ્સ એન્ડ સી હેઝ અ વિઝન ઓફ હર લવર પોરફેરો. અને પોરફેરોનું છે એમને સપના આવવા માંડે છે મેડલિનને. અને મેડલિન શું કરે છે કે સૂન ફોલ સ્લીપ કે છે આવી જાય છે રૂમની અંદર. અને રૂમની અંદર જેના જે રૂમ હોય ત્યાં આવીને સૂઈ જાય છે. થોડા જ ક્ષણોની અંદર શું થાય છે કે એને સપના આવવા લાગે છે એના લવરના. અને પછી સપનાની દુનિયામાં છે ખોવાઈ જાય છે. અને જે પોરફેરો હોય એને સપના આવતા હોય છે. ત્યારે શું થાય છે તો કે પોરફેરો ટ્રાઈઝ ટુ વેક હર અપ બટ સી વોઝ ઇન ધ ડીપ સ્લીપ. કે પોરફેરો છે એમને મેડલિનને ઉઠાડવાનો ઘણો પ્રયત્ન કરે છે પણ એ શું થાય છે કે મેડલિન તો છે બહુ ડીપ ઊંઘમાં હોય છે એટલા માટે એ ઉઠતી નથી. અને પોરફેરો પ્લેઝ ઓન ધ લટ નિયર હર ઇયર્સ એન્ડ શી વેક્સ અપ. અને પોરફેરો છે ગિટાર જેવું એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એ છે વગાડે છે ઓલીના કાન પાસે એટલે ઓલી છે એ ઉઠી જાય છે મેડલિન. અને એટ ધ ફર્સ્ટ શી ઇઝ ડિસઅપોઇન્ટેડ એઝ અ વિઝનરી પોરફેરો વોઝ મોર એટ્રેક્ટિવ ધેન ધ રિયલ લવર. અને પહેલાં જ્યારે ઉઠે છે અને ઉઠીને જ્યારે એ રિયલમાં આને જોવે છે પોરફેરોને ત્યારે છે થોડીક છે ડિસઅપોઇન્ટ થઈ જાય છે. કારણ કે એને જે વિઝનરી એને જે સપનામાં જે પોરફેરો દેખાણો એનો લવર એ વધારે અટ્રેક્ટિવ હોય છે રિયલ લવર કરતાં. રિયલમાં જેવો એ વાસ્તવિકમાં લાગે છે એની કરતાં એ સપનામાં વધારે સુંદર લાગતો હોય અને સારો લાગતો હોય એટલા માટે એ થોડી ડિસઅપોઇન્ટ થઈ જાય છે પહેલી વાર એને જોઈને. તો હવે ક્વેશ્ચનને આગળ જોઈએ તો કે હાવેવર પોરફેરો મેક્સ હર લવ એન્ડ they get united physically and Madeline experience not just a physical pleasure but the union of soul. કે મેડલિનને છે કેવો એક્સપિરિયન્સ થાય છે તો કે એવું લાગે છે કે જે યુનિયન ઓફ સોલ કે બંને આત્માઓ છે મળી હોય. અને આફ્ટર ધેટ પોરફેરો આસ્ક હર ટુ ગો વિથ હિમ
ટુ હિઝ હોમ ફાર અવે. અને પછી છે એ પોરફેરો કહે છે કે ચાલો હવે આપણે છે બંને દૂર અહીંયાથી આ જગ્યાએથી દૂર છે બંને ક્યાંક જતા રહીએ. એન્ડ મેડલિન એગ્રીઝ એન્ડ ધ ટુ લવર્સ એસ્કેપ ફ્રોમ ધ castle વિધાઉટ બિંગ ડિટેક્ટેડ. અને બંને છે કોઈને ધ્યાનમાં કોઈના નજરમાં આવ્યા વગર બંને છે લવર છે ત્યાંથી છે એસ્કેપ ભાગી જાય છે. અને ઓલ પીપલ વેર ઇન્ટોક્સિકેટ એન્ડ સો દે કુડ રન અવે વિધાઉટ રિસ્ક. કે નીચે બધા જેટલા માણસો હતા એ કેવા હતું કે ઇન્ટોક્સિકેટ કે કંઈ ને કંઈ નશામાં ધૂત હતા, એટલે બંને છે એ ભાગવામાં કોઈ પ્રકારનું રિસ્ક હતું જ નહીં. બંને સરળતાથી છે એ ભાગી શકે ત્યાંથી છે એ સિચ્યુએશનમાંથી એસ્કેપ કરી શકે. And the following are the important characteristic of this beautiful narrative poem. અને નીચેના જે કેરેક્ટરિસ્ટિક છે, લક્ષણો છે જે બતાવે છે આપણને આ પોયમની અંદર જે બ્યુટીફુલ નેરેટિવ પોયમ છે એવું તમે કહી શકો. એક છે સેન્સ્યુઅસનેસ દેટ અપીલ્સ ટુ ઓલ ધ 5 સેન્સ ઓફ ધ રીડર્સ. કે જે વાંચનારના બધે 5 સેન્સ 5 ઇન્દ્રિયો ઉપર અસર કરી જાય એવી આ સંવેદના છે છોડી દે છે. બીજું છે હાઈ ઇફેક્ટિવ નેરેશન. કે એનું જે ઇફેક્ટિવ નેરેશન છે કે જેની રજૂઆત છે એ બહુ સારી છે. પછી છે ધ થીમ ઓફ લવ એન્ડ પ્લેઝર. અને એક થીમ બતાવી છે એની તો કે લવ, પ્રેમ અને પ્લેઝર, આનંદની એક થીમ બતાવી છે. પછી રિચ્યુઅલ સુપરસ્ટિશન્સ આર પ્રેઝન્ટેડ ઇન ધ પોયમ. કે જે રીત રિવાજો બતાવ્યા છે અને સુપરસ્ટિશન અંધશ્રદ્ધા છે એ પણ આ પોયમની અંદર આપણને જોવા મળે છે. પછી મિડ્યુઅલ એટમોસ્ફિયર, જે મધ્યયુગીન વાતાવરણ હોય એ પણ આપણને બતાવ્યું છે. પછી ધ યુઝ ઓફ થીમ્સ ઓફ લવ, રોમાન્સ એન્ડ ફિઝિકલ પ્લેઝર. અને જે બતાવ્યું છે આપણને કે યુઝ ઓફ થીમ્સ ઓફ લવ, કે એમને પ્રતીકો લીધા છે, કલ્પનાઓ જે બધી કરેલી બતાવી છે આપણને. જે રોમાન્સ હોય અને ફિઝિકલ પ્લેઝર હોય એ પણ બતાવ્યું છે. પછી સિમ્બોલ્સ, મેથ્સ એન્ડ ઇમેજનરી. અને જે એટલા એની અંદર સિમ્બોલ પ્રતીકોનો ઉપયોગ કર્યો હોય, પછી જે મેથ, જે દંતકથા હોય અને જે ઇમેજનરી જે કાલ્પનિકતા હોય એ બધી વસ્તુ આપણને જોવા મળે છે. અને ઇન શોર્ટ ધ Eve of Saint Agnes is the different kind of narrative poem with the medievalisms and the sensuousness. કે જે આ પોયમને તમે જોશો તો તમે એને એકદમ અલગ રીતના ડિફરન્ટ કાઇન્ડ નેરેશન છે આનું છે, એકદમ અલગ પ્રકારનું છે. આપણે આવી બીજી પોયમ છે ન જોઈ શકીએ, એટલે જ વન ઓફ ધ ફાઇનેસ્ટ પોયમ કહે છે લિટરેચરની અંદર. અને જે મધ્યયુગ દરમિયાન જે વાતાવરણ છે એ દેખાડે છે અને સંવેદના જે છે એ દેખાડે છે. એના લીધે આપણને આ વધુ પોયમ છે એ ઇફેક્ટિવ લાગે, રીડરને છે એ વધારે લાગી આવે. તો આ આપણો આ ક્વેશ્ચન હતો એ જોયો. હવે એક ક્વેશ્ચન આમાંથી આપણે જોશું એટલે તમારે આ સમજાઈ જાય, પૂરી થઈ જાય.